પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે એફએસયુને પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 17મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: વળી ઉદ્ધારનો ટોપ પહેરો તથા આત્માની તરવાર જે ઈશ્વરનું વચન છે તે લો. આમીન. આ પ્રભુનું વચન છે. એફએસયુને પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય 17મી કલમ. મિત્રો, આજે જે આપણે પ્રભુના વચનો જોવા માંગીએ છીએ અને તો એફએસસી 6 અને 17 અને જે આપણો વિષય આજનો છે, ઈસુ ખ્રિસ્તના ઉદાહરણમાંથી શીખવું. અને આજે જે શાસ્ત્રપાઠ એફએસસી 6 અને 17 અને એનો જે ભાગ આત્માની તરવાર જે ઈશ્વરનું વચન છે તે લો, એના ઉપર આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. મિત્રો, આત્માની તરવાર ચલાવવી એ ચોક્કસ પરિસ્થિતિઓમાં બાઇબલના ચોક્કસ સિદ્ધાંતોને લાગુ પાડવાનું એ આપણને એ સજેશન છે અથવા આપણને એ શિક્ષણ ત્યાં પ્રાપ્ત થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આપણને આત્માની તરવારના જે કુશળ અને સચોટ એનું ઉપયોગનું સંપૂર્ણ ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે. અને એ આપણે જોઈ શકીએ છીએ માથીના 4થા અધ્યાયમાં આપણે એ જોઈ શકીએ છીએ. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા પછી માથી 4થો અધ્યાય અને તેની 1 થી 3 કલમ જો આપણે જોઈએ તો તે અનુસાર ત્યાર પછી પ્રભુ ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેમને રાનમાં લઈ જાય છે. અને 40 દિવસ લગી ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, જો તું ઈશ્વરનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ શૈતાન સ્વર્ગીય પિતાની શક્તિ, તેમના પરાક્રમ અને તેમની જોગવાઈઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે વિશ્વાસ છે એ વિશ્વાસને એ પડકારે છે. અને આપણે જોઈએ છે કે ઈશ્વર પિતાએ તો હમણાં જ એટલે કે માથીનો 3જો અધ્યાય 17મી કલમમાં જ કહ્યું છે, આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. શું તે ઈશ્વર પિતા હવે તેમના પુત્ર પ્રભુ ઈસુને એ અરણ્યમાં શું એ ભૂખે મરવા દેશે? શૈતાને ઈસુને કહ્યું કે તમે બધી બાબતો, એ બધો અધિકાર એ તમે તમારા પોતાના હાથમાં તમે લઈ લો અને એમ કરીને તમે તમારી પોતાની જરૂરિયાત તમે પૂરી કરો. અને શૈતાનનો એ જે કહેવાનો જે અર્થ છે એ અર્થ છે કે શું ઈશ્વર પુત્ર શું એટલા પણ લાયક નથી કે પોતાની જરૂરિયાત એ પૂરી કરી ના શકે? અને મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની સત્તા અનુસાર એ કરી શક્યા હોત, પોતાના અધિકાર અનુસાર એ કરી શક્યા હોત, અથવા તેમણે પોતાના પિતાની પાસે તે આપવા માટેની માંગણી પણ એ કરી શક્યા હોત, પણ તેના બદલે પ્રભુ ઈસુએ ઈશ્વર પિતામાં તેમનો વિશ્વાસ એ મૂક્યો છે, ઈશ્વર પિતામાં એમનો વિશ્વાસ દર્શાવ્યો છે. અને શૈતાનને તેના દુષ્ટ હેતુ માટે શૈતાનને તેમણે ઠપકો આપ્યો. માથીનો 4થો અધ્યાય 4થી કલમ: માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી એ જીવશે. આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીનો 4થો અધ્યાયમાં 7 અને 10 કલમમાં આ જ રીતે શૈતાનને ઈશ્વરના વચનથી ત્યાં ઠપકો અને એને ત્યાં હરાવ્યો છે. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ ખ્રિસ્તી વિશ્વાસી જીવન માટે ઘણા અજાયબ જેવા સિદ્ધાંતો, શિક્ષણ એ આપે છે. પરંતુ તે બધા જે આત્મિક હથિયારો છે એ બધામાં આત્માની તલવાર એક અજાયબ જેવું એ શસ્ત્ર આપણને વચનોમાં પ્રાપ્ત થયું છે. અને મિત્રો, આ જે આત્માની તલવાર એટલે કે એફએસસી 6ઠ્ઠા અધ્યાયની 17મી કલમમાં આત્માની તલવાર એટલે કે જે ઈશ્વરનું વચન છે. અને મિત્રો, એ જે આત્માની તલવાર છે એ આપણી પાસે બહુ અજાયબ જેવું શસ્ત્ર ઈશ્વરે પવિત્ર વચનોમાં આપણને આપ્યું છે. મિત્રો, આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ
અને એ પરિસ્થિતિઓમાં આપણે શું બાઇબલ પવિત્ર શાસ્ત્ર આ આત્માની જે તરવાર છે એના સિદ્ધાંતો, એના શિક્ષણોને શું આપણે એ પરિસ્થિતિઓમાં શું ચોક્કસ રીતે લાગુ કરી શકીએ છીએ કે નહીં એ આપણે શીખવું રહ્યું. અને માટે જ ગીતશાસ્ત્રી 119માં અધ્યાયની 9 અને 11 કલમમાં એ કહે છે, જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. અને આગળ, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. મિત્રો, આપણે કોઈ પણ પ્રકારના દુઃખ, નિરાશા, ઈર્ષા, દંભ, વેરભાવ, અનૈતિકતા, ઉદાસીનતા, વાસના, અભિમાન, પ્રપંચ, કપટ, આ બધા જે પરીક્ષણો છે એ બધા પરીક્ષણો સામે પોતાનો બચાવ કેવી રીતે કરીએ છીએ? શું આપણી પાસે એ પવિત્ર શાસ્ત્રમાં તે ચોક્કસ પરીક્ષણો માટેનો કોઈ ચોક્કસ માર્ગ આપણી પાસે એ પવિત્ર શાસ્ત્ર, પવિત્ર વચનોમાં શું આપણી પાસે છે કે નહીં? અથવા તેમાં ક્યાં જવું, શું તેની સમજ, એનું શિક્ષણ આપણી પાસે છે કે નહીં? એ આપણે પોતાની જાતને તપાસવું રહ્યું. અને જો એ પ્રમાણે નથી, જો એ આત્માની તરવાર એટલે કે પ્રભુનું વચન, જો એનું શિક્ષણ, એ હથિયાર વિશે જો આપણને સમજ નથી, તો મિત્રો આપણે નિશસ્ત્ર, હથિયાર વગર આત્મિક યુદ્ધ લડવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. આત્મિક યુદ્ધમાં આપણે ઈશ્વરના આત્મિક હથિયારો વગર આપણે લડી રહ્યા છે. આજનું વચન તમને અને મને એ આત્માની તરવાર એટલે કે ઈશ્વરનું વચન, તેનો ઉપયોગ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો અને એ ઉદાહરણમાંથી આપણે દરેકે શીખવું જોઈએ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.